બી ફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ લેટ્સ લર્ન ઇંગ્લિશ સિરીઝના એપિસોડ 39માં આપનું સ્વાગત છે. પ્રેપોઝિશન પાર્ટ 12માં આજે આપણે અગેન્સ્ટ અને વિથ આ બે પ્રેપોઝિશન વિશે માહિતી મેળવશું. અગેન્સ્ટ એટલે સામે અથવા તો અડીને. કોઈ એક વસ્તુની સામે હોય અથવા તો એકબીજાને અડીને હોય ત્યારે આપણે અગેન્સ્ટ શબ્દનો ઉપયોગ કરશું. હી ઇઝ સ્ટેન્ડિંગ અગેન્સ્ટ ધ ડોર એટલે કે તે દરવાજાને અડીને ઊભો છે. તે દરવાજાને અડીને ઊભો છે. ધ લેડર ઇઝ અગેન્સ્ટ ધ વોલ. લેડર એટલે કે સીડી છે એ વોલ એટલે કે દિવાલને અડીને છે એટલે કે બંને એકબીજા સાથે અડીને છે ત્યારે આપણે અગેન્સ્ટનો ઉપયોગ કરેલો છે. બીજું છે વિથ એટલે કે સાથે અથવા તો વડે અથવા તો દ્વારા. કોઈ એક વસ્તુ અથવા તો વ્યક્તિ સાથે છીએ ત્યારે અથવા તો કોઈ એક વસ્તુ વડે આપણે કોઈ કામ કરીએ છીએ અથવા કોઈ વસ્તુ દ્વારા આપણે કોઈ કામ કરતા હોય ત્યારે વિથનો ઉપયોગ થાય. ઉદાહરણ જો તો આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ. હું મારા મિત્ર અથવા મારી મિત્ર સાથે સ્કૂલે ગઈ અથવા તો ગયો. શી રાઇટ્સ વિથ અ પેન. તેણી લખે છે પેન દ્વારા અથવા તો પેન વડે. તે પેન વડે લખે છે.